વડોદરામાં વિદ્યુત સહાયક ઉમેદવારોએ વિરોધ કર્યો છે। એમજીવીસીએલ કચેરી બહાર ઉમેદવારોએ જમાવડો કર્યો, એકઠા થયા અને વિરોધ નોંધાવ્યો। પરીક્ષામાં પાસ થયા છતાં નોકરી ન મળતા ઉમેદવારો નારાજ થયા છે। પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને વિદ્યુત સહાયકની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકેની નિમણૂક આપવા માટે માંગ કરવામાં આવી। જોવો છો કે પહેલા દક્ષિણ ગુજરાત વીજ નિયમન કંપની, આજે મધ્ય ગુજરાત વીજ નિયમન કંપની અને આખા ગુજરાતમાં જે વીજ નિયમન કંપનીઓ છે એ પોતાની મનમાની ચલાવે છે। એક તરફ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે પરીક્ષાઓ લે છે। પરીક્ષાઓ પાસ થયા પછી પણ જે યુવાનોનો અધિકાર છે કાયમી નોકરી, એ આપવાને બદલે આજે ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી દે છે। ખાનગી કંપનીઓમાં કોન્ટ્રાક્ટમાં કેટલી ગેરરીતિઓ છે, ભ્રષ્ટાચાર છે। અમારા સાથી ધારાસભ્ય લડાયક નેતા અનંત પટેલે વારંવાર ઉજાગર કરી છે કે આ ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટથી જે નોકરી અપાય છે એમાં એ આઈટીઆઈ થયેલા લાયકાત ધરાવતા યુવાનોને પૂરતો પગાર નથી મળતો અને એક મોટું કમિશન ભાજપના મળતિયા એવી આ કંપનીઓ ખાઈ જાય છે। એના બદલે આ યુવાનોની જે લડત છે કે એમણે અભ્યાસ કર્યો છે, પૂરતી લાયકાત ધરાવે છે, એમણે પરીક્ષા પાસ કરી છે, તો જે પણ ખાલી પદો છે એના પર આ યુવાનોની કાયમી ભરતી થવી જોઈએ। કોઈ પણ ખાનગી કંપનીનો કોન્ટ્રાક્ટ ચલાવી લેવામાં નહીં આવે અને એ આ યુવાનોની લડતમાં કોંગ્રેસ પક્ષ એમની સાથે છે। હું સરકારને પણ કહેવા માગું છું કે આ કોઈ પાકિસ્તાનથી આવેલા યુવાનો નથી, આ ગુજરાતની ધરતીના સપૂતો છે, ગુજરાતના યુવાનો છે। એમને કાયમી રોજગાર, એમનો અધિકાર છે। આ સરકારની તિજોરીમાં જે પૈસા જમા થાય છે આ યુવાનોના પરિવારના, એમના પરસેવાના ટેક્સના પૈસાથી પૈસા જમા થાય છે। એમાંથી કોઈ કંપનીઓને ફાયદો કરાવવા માટે નહીં, પણ આ યુવાનોના ભવિષ્ય માટે કાયમી રોજગાર આપવાની જવાબદારી સરકારની છે। સમાન કામ સમાન વેતનનો અધિકાર અમને આપવા માટેનો સંકલ્પ કોંગ્રેસ પક્ષનો છે અને એટલા જ માટે આ યુવાનોની લડાઈમાં અમે સાથે છે। અમારા સાથી ધારાસભ્ય અનંત પટેલ પણ આવી રહ્યા છે, એ પણ ટૂંક સમયમાં યુવાનોની સાથે રહી જે પણ રજૂઆત કરવાની છે, જે પણ લડાઈ લડવાની છે, આગળની લડાઈ લડીશું અને આ યુવાનોના હક અધિકારની લડાઈમાં, એમના સંઘર્ષમાં અમે સૌ સાથે છે ને જ્યાં સુધી અમને કાયમી નોકરીનો અધિકાર નહીં મળે ત્યાં સુધી આ લડાઈ અમે સૌ સાથે મળીને એમની જોડે રહીને લડીશું। અમિતભાઈ, અનેક આંદોલનો થઈ ગયા, અનેક કવરેજ આ વિદ્યુત સહાયકોના તો આપ જુઓ કેવી રીતે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અમિત ચાવડાને તમે સાંભળ્યા, તેમનું કહેવું છે કે ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે, જ્યાં મહેનત કરીને રાત ઉજાગરા કરીને તેમણે પરીક્ષા પાસ કરી અને જ્યારે તેમને પરિણામ અને તેનું રિઝલ્ટ આપવાની વાત આવી, તેમને નોકરી આપવાની વાત આવી, ત્યારે હવે છટકબારી સરકાર શોધી રહી છે। એમજીવીસીએલના વિદ્યુત સહાયક ઉમેદવારોનો આ વિરોધ, જ્યાં કોંગ્રેસે પણ સમર્થન આપ્યું છે। વિદ્યુત સહાયક ઉમેદવારોએ કઈ રીતે વિરોધ પ્રદર્શન કર્યું, આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં એમજીવીસીએલ કચેરી બહાર ઉમેદવારો એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો, જેમાં કોંગ્રેસે પણ સમર્થન જાહેર કરતા કોંગ્રેસના નેતા પણ ત્યાં પહોંચ્યા હતા। અહીંયા તમે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જોઈ રહ્યા છો અને તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહી કે કઈ રીતે ઉમેદવારો પ્રત્યે આ જ રીતે વલણ દર વખતે અપનાવવામાં આવે છે ને જ્યારે રોજગારી આપવાની વાત આવે છે ત્યારે ઢાંક પીછોડો કરતી સરકાર। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ અગ્રવાલ લાઈવ જોડાઈ ગયા છે। રવિ પાસે જઈશું। રવિ, એમજીવીસીએલ કચેરી બહાર મોટી સંખ્યામાં વિદ્યુત સહાયકના ઉમેદવારો અત્યારે એકઠા થયેલા છે, તેમની માંગ શું છે, તેમનું કહેવું શું છે, શું તેમણે રજૂઆત કરી, એમજીવીસીએલના સત્તાધીશો તરફથી શું કંઈ રિપ્લાય તેમને મળ્યો છે, કેમ તેઓ વિરોધ કરવા માટે ઉતરી આવ્યા? બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના જે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી માટેના જે આ તમામ ઉમેદવારો છે કે જે અત્યારે અહીંયા
વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ઉમેદવારો અહીંયા ભેગા થયા છે કે જે બેનર પોસ્ટર સાથે અહીંયા આવ્યા છે અને તેમની માંગ છે કે એફઆરટી કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવામાં આવે, સાથે જ કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગણી છે. કારણ કે 1300 લોકો જે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા તેમાંથી માંડ 79 લોકોને જે છે તે ભરતી આપવામાં આવી છે. અહીંયા જોઈ શકો છો કે અમિત ચાવડા જે છે તેની સાથે આપણે વાત गुजरात में जिस तरीके से भाजपा का ગુજરાતમાં જે રીતે 3 દાયકાથી ભાજપની સરકાર ચાલે છે, યુવાનોનું શોષણ થઈ રહ્યો છે, એમના અધિકાર છીનવવામાં આવી રહ્યા છે. કાયમી નોકરીની માંગ કરવામાં આવે તો એને કાયમી નોકરી આપવાને બદલે ભાજપના મળતિયા